ઉનાળો વધતા જ ભારતભરના અનેક રાજ્યો અને શહેરોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયા છે અને પોરબંદરની ગરમી વધતાની સાથે જ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં હજુ પણ તાપમાન ઉંચકાઈ શકે છે, માટે બપોરના સમયે બહાર જમવાનું ટાળવું, ખૂબ જ પાણી પીવું અને એનર્જી ડ્રિંક જેવા કે લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ, લસ્સી, અન્ય જ્યુસનું સેવન કરવા જેવી અપીલ પણ હવામાન વિભાગે કરી હતી. પરંતુ ગરમી વધતા શેરડી તથા લીંબુના ભાવ પણ ખૂબ વધ્યા છે, માટે ઠંડા પીણાના વેપારીઓ લીંબુ શરબત, શેરડીનો રસ, લીંબુ સોડા અને અન્ય જ્યુસમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં લીંબુ શરબત અને શરબતમાં હાલ ₹5નો વધારો કરવામાં આવ્યો છે અને અગાઉ જે શેરડીનો રસ ₹15માં મળતો એ હવે ₹20નો કરવામાં આવ્યો છે. પરંતુ હાલ ગરમી વધુ હોવાથી લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ, લસ્સી, જ્યુસ વગેરે લોકોએ વધુ પીવું જોઈએ, કારણ કે ગરમી વધતા શરીરને પણ પાણીની ખૂબ જરૂર પડે છે. માટે ગરમીમાં નબળાઈ, ચક્કર આવવા, ડિહાઇડ્રેશનથી બચવા 8થી 10 લીટર પાણી પીવાની સાથે લીંબુ શરબત અને શેરડીના રસ જેવા હેલ્ધી પીણા પીવા જોઈએ. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ શક્તિ છે, જે નબળાઈ દૂર કરે છે અને ત્વચાને પણ નિખારે છે. એવી જ રીતે ઉનાળામાં સુગર લેવલ ઘણી વખત ઘટી જાય છે, માટે શેરડીનો રસ શરીરને તાજગી આપે છે અને સુગર લેવલ પણ મેન્ટેન રાખે છે. આપણે ગણેશો રસ રસના આપણે 52 વર્ષથી પેઢી છે. પહેલાં આપણે અહીંયા રસની રેતી આપણે કમલાવા ભણાવતી ને હવે આપણે અહીં દુકાન છે અહીંયા રાખી છે. પહેલાં આપણે રસનો ભાવ 15 રૂપિયા હતો, હમણાં આપણે ભાવ વધારીને 20 રૂપિયા કર્યા છે. એમાં ગ્લાસ આપણે મોટા કરી નાખ્યા છે ને આપણે અહીંયા અત્યારના ત્રીજી પેઢી ધંધો છે ગણેશો રસ. અંદાજિત કેટલા ગ્લાસ તમે? અંદાજિત આપણે ગણતરી ના હોય, જેમ તડકો હોય એના ઉપર આધારિત.